ગોત્રીમાં હિટ એન્ડ રનનો કહેર, અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને ઉડાવ્યો, અકસ્માત બાદ ફરાર। વડોદરા શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટનાએ માર્ગ સલામતી અને બેદરકાર વાહન ચાલકો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી ફરાર થઈ જતા ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અજાણ્યા કાર ચાલકે પૂરપાટ ઝડપે બાઇક ચાલકને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત સર્જાયા બાદ માનવતા ભૂલી કાર ચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હિટ એન્ડ રનની વધતી જતી ઘટનાઓ વચ્ચે હવે સૌની નજર પોલીસની તપાસ પર છે કે ફરાર કાર ચાલક ક્યારે કાયદાના સિકંજામાં આવશે। માર્ગ પર બેદરકારી માત્ર અકસ્માત નહીં પરંતુ નિર્દોષ લોકોના જીવ માટે પણ મોટું જોખમ બની રહી છે।